સુરત શહેર પોલીસ સેક્ટર 2 ના ઝોન 6 ના 6 પોલીસ સ્ટેશનના 2021, 22, 23, 24 અને છૂટીને પાછા આવી ગયેલા તેમજ આરોપીઓને બોલાવી કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેવાની સમજ પોલીસ કર્મીઓ દ્વારા આપવામાં આવી હતી। સુરત શહેરમાં પોલીસ સેક્ટર 2 ના ઝોન 6 ના 6 પોલીસ સ્ટેશનના 2021, 22, 23, 24 ના પાસા હેઠળ ગયેલા આરોપીઓને જે છૂટીને પાછા આવી ગયા હતા તેમને બોલાવી કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેવાની સમજ આપવામાં આવી હતી। જે ફરિયાદીઓએ ફરિયાદ કરી હતી તેમનું 4 વર્ષમાં કોઈ નિકાલ નહીં હતું અને તેમનું કોર્ટ સાથે સંકલન કરી તે ફરિયાદનું પણ નિકાલ કરવામાં આવશે તેવું પોલીસ કર્મીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું। આજ રોજ કમિશનર સાહેબની સૂચના અને સેક્ટર 2 સાહેબના માર્ગદર્શન હેઠળ આજે જે પાસામાં ગયેલા હોય 2021, 22 અને 23 અને 24ના 4 વર્ષના અને છૂટી ગયા હોય તેવા કુલ ઝોન 6ના 53 જે આરોપીઓ હતા એમને બોલાવવામાં આવ્યા હતા। એમને સમજ કરવામાં આવી કે તમે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। બીજું, એમની પર પોલીસની નજર છે એ પણ એમને કહેવામાં આવ્યું અને એ પણ સૂચના આપી કે ફરી વખત આવું કરશો તો તમે બહુ લાંબા સમય સુધી જેલમાં રહેશો। આ સિવાય એમને સુધારવાની તક પણ આપી અને એમ પણ કહેવામાં આવ્યું કે તમને કંઈ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ જાણવા મળે તો પણ અમારા ધ્યાન પર મૂકજો। આ સિવાય જે બીજા ફરિયાદીઓ હોય એ 2021, 22, 23 અને 24ના વર્ષના ટોટલ 4 વર્ષમાં શરીર સંબંધી જે કોઈ ફરિયાદીઓ હોય એમને પણ બોલાવવામાં આવ્યા। એવા ટોટલ 81 ફરિયાદીઓ અહીં આગળ હાજર રહ્યા હતા ઝોન 6ના હતા 6 પોલીસ સ્ટેશનના અને એમને સમજ કરવામાં આવી કે ભાઈ તમને કોઈ આરોપીઓ તરફથી હેરાનગતિ હોય, બીજી કોઈ તકલીફ હોય, ફરી કોઈ ધમકી આપતો તરત અમારા ધ્યાન પર દેવો। તો અત્યારે અમને એ જાણવા મળ્યું કે કોર્ટમાં હાજર નથી રહેતા આરોપીઓ, એના કારણે કેસ પેન્ડિંગ રહે છે। તે બાબતે અમે કોર્ટ સાથે સંકલન કરીશું, કોર્ટ ડ્યુટીને પણ બોલાવીશું અને સમન્સ બજીને એ લોકો હાજર રહે, એમના કેસનો જલ્દી નિકાલ આવે એ માટે પણ પ્રયત્ન કરીશું। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।